શું ફ્રેન્ડ્સ, તમે પણ સોડાની બોટલને ફેંકી દો છો? તો આજે આપણે સોડાની બોટલનો સરસ મજાનો આઈડિયા બતાવીશું. સૌથી પહેલાં આ રીતે ઉપરનું રેપર કાઢી લેવાનું છે. પછી આ રીતે ચાકા વડે કટ લગાવી લેવાનું છે. આ રીતે આપણે નાના બાળકોને ગલ્લો તૈયાર કરીને આમાં શીખવી શકીએ છીએ. આપણે આ રીતે તેમાં પૈસા રાખી શકીએ અને સરસ મજાનો આપણો નાના બાળકોનો ગલ્લો તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે આ રીતે બીજી બોટલ લઈ લીધી છે. તે પણ આપણે સોડાની બોટલ જ લીધી છે. આમાં આપણે માંડવીના દાણા આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. આપણે આ રીતના શીશા હોય તે કચરામાં ફેંકી દેતા હોય, પણ ઘણા બધા કામમાં આવી શકે છે. આ રીતે આપણે આખા વર્ષ માટે આ રીતે માંડવીના દાણા ફ્રેશ રહી શકશે. ત્યાર પછી આ રીતના આપણે 2 ડબ્બા પ્લાસ્ટિકના લઈ લીધા છે. આ રીતના ડબ્બા બધાના ઘરમાં હોય જ છે, કેમ કે ઉનાળો ચાલી રહ્યો છે તો આપણે ગોલાને એવું લઈ આવતા હોય, તેમાં આ રીતના ડબ્બા આવતા હોય. આ રીતે ગોલાના ડબ્બાને આપણે સરસ મજાનો રીયુઝ કરવાનો છે. આ રીતે આપણે 2 સાઈડ આપણે આ રીતે ચાકા વડે કાણા કરી લેવાના છે. પછી આ રીતે આપણે દોરી લઈને આ રીતે નીચેથી સરસ મજાનું આ રીતે ફિટ કરી લેવાનું છે. પછી આ રીતે ગાંઠ મારીને ઉપરનો ડબ્બો પણ આ રીતે આપણે રાખી લેવાનો છે. સરસ મજાનો આ રીતે તેને પણ આમાં પોરવી લેવાનો છે. આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય તે આપણે કચરામાં અથવા તો ભંગારમાં દઈ દેતા હોય, પણ આપણે કરવાની કાંઈ જ જરૂર નથી. આ ડબ્બાનો સરસ મજાનો રીયુઝ થઈ શકે છે. આ રીતે આપણે ચકલાઓને દાણા પાણીની વ્યવસ્થા કરી શકીએ છીએ. આ ડબ્બામાં આપણે આ રીતે ઉપરના ખાનામાં આપણે આ રીતે ચોખા નાખવાના છે અને નીચેમાં આપણે પાણી ભરીને સરસ મજાનો આ રીતે પક્ષી માટે સરસ મજાનું ખાવા પીવાનું રાખી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો. ત્યાર પછી આ રીતના આપણે બીજો ડબ્બો લઈ લેવાનો છે. આ રીતે આપણે ઢાંકણવાળો ડબ્બો જ લેવાનો છે. આ રીતે આપણે ગરમ સૂયો કરીને તેને ફરતી બાજુ આ રીતે ઢાંકણ ઉપર આ રીતે કાણા પાડી લેવાના છે. આ રીતે સૂયો ગરમ કરતું જવાનું અને કાણા પાડતું જવાનું છે. સરસ મજાનું આ રીતે ફરતી બાજુ ઢાંકણમાં આ રીતે કાણા પાડી લેવાના છે. આમાં આપણે આદુ મરચાં આપણે આ રીતે આમાં ડબ્બામાં ભરીને રાખીશું તો સરસ મજાનું ઝાઝા સમય સુધી ફ્રેશ રહેશે અને બગડશે પણ નહીં, અને સરસ મજાનું આમાં ફ્રેશ રહી શકે. તે માટે આપણે આ રીતે ડબ્બામાં ઢાંકણમાં આપણે આ રીતે કાણા પાડીએ છીએ. પછી આ રીતે આપણે આદુ મરચાં આમાં રાખી શકીએ અને સરસ મજાનું ફ્રેશ રહી શકે. તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો. ત્યાર પછી આ રીતની આપણે 2 સોડાની બોટલ છે, આ રીતની નાની હોય છે તે આપણે લેવાની છે. પછી આ રીતે ઉપરનો જે રેપર હોય તેને આપણે આ રીતે ચાકા વડે કાઢી લેવાનું છે. પછી આ રીતે આપણે ચાકુ ગરમ કરીને આ રીતના ઉપરનો ભાગ હોય તેને આ રીતે આપણે કટ કરી લેવાનો છે. સરસ મજાનો એક સરખા ભાગમાં આ રીતે આપણે ગરમ ચાકુ કરીને આ રીતે કટિંગ કરી લેવાનું છે. સરસ મજાનું એક સરખું જ કટિંગ કરવાનું છે. આ રીતે આપણે 2 બોટલને આ રીતે સરખા ભાગમાં કટિંગ કરી લેવાની છે. પછી આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવીને 2ને ચોંટાડી લેવાનું છે. આમાં આપણે નાના બાળકોના કલર પેન અથવા તો પેન્સિલ કોઈ પણ વસ્તુ આમાં રાખી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.